ગામ ઈદર તાલુકો પડતી જિલ્લો રાજકોટ. 5 વર્ષ ત્યાં હું આ ગાયનું કરું છું, પણ મને આમાં હે ને ઉત્પાદન ક્ષમતા હે ને ઘટી. આ વર્ષેથી મેં બંધ કરી દીધું છે અને કાંઈ કરી લીધી આપણે સારી રીતે એમ કે આપણે ઘર પૂરતું થાય એવું મેં મારી આપણી ગણિત હતી કે ઘર પૂરતું તો અમારે કરવું છે એમ. કોઈ જાતનું એમાં હે ને આપણે દવાનો ઉપયોગી ન કરતો. 1 વર્ષ ઘઉં કર્યા ને મને ઘઉંમાં સંતોષ થયો હતો ખાલી. કેટલા થયા હતા ઘઉં? ઘઉં 30 મણ થયા હતા, પણ આપણે તો એમ લાગ્યું કે સારા થયા એમ. રાસાયણિકમાં કેટલા થાય? રસાયણિકમાં સાલી 50 60 સુધી કરું છું. 60 સુધી અને આ 30 થયા. હા, 5 આયામો કર્યા હતા. આઠાદન, ઘનજીવામૃત. 5 વીઘામાં જે આવી જાય છે એ ઘણું મારી પાસે નહીં, જે આપણે પ્રાકૃતિક ખેતીમાં 5 આયામો આવે, ઘનજીવામૃતથી માંડી આચ્છાદન સુધીમાં, એ બધું તમે કમ્પ્લીટ ટેકડેથી કર્યું? બરોબર. તમને આ બધું આ પ્રાકૃતિક ખેતી મૂકી દીધી એના પાછળનું કારણ? કારણ કે આપણે ઘટે ઉત્પાદન એટલે શું કરવાનું? ઉત્પાદન ઘટે, બીજી કાંઈ તકલીફ? બીજી કોઈ તકલીફ નહીં. જમીન પાસે એમાં ખર્ચ થયા રાખે, પછી શું કરવાનું? ભાગ્ય ખાંડની દવા સાટી પડે. મેઇન તો મોંઘવારી આપણે નડે. પછી આપણે આ કરવા જઈએ છીએ તો ઉત્પાદન ક્ષમતા ઘટે અને મજૂરીના ભાગમાં કાંઈ આવે ને તો મજૂર પહેલાં તો મજૂરી નથી કરતા એમાં કે ભાઈ આપણે આમાં કાયમીની નુકસાની ખાવી તો આ કરવાને આપણે કંઈ મજૂર જ ના પડે. તો પછી આપણે જમીન એક તો ટૂંકી હોય તો એમાં જમીનમાં 10 વીઘામાં પછી 5 વીઘામાં કરું તો 5 વીઘા વાહી વધે.